નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ અભ્યાસ કરવા માંગતા હોય, એટલે કે એસ તરીકે અભ્યાસ કરવા માંગતા હોય, તો તેવા વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। એટલે કે જે વિદ્યાર્થીઓને નવું એડમિશન લેવું હોય, એટલે કે ગમે તે કોર્સની અંદર જો તમારે BA છે, BCom છે, MBA છે કે અન્ય કોઈ પણ કોર્સની અંદર જો તમારે એડમિશન ફોર્મ ભરવું હોય, તો તેવા વિદ્યાર્થીઓ માટેના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો જે વિદ્યાર્થીને પોતાનું એડમિશન ફોર્મ ભરવાનું હોય, તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન ફોર્મ ભરી દેવાનું રહેશે। અને મિત્રો, આ એડમિશન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારો જે ફોટો છે, સહી છે, આ ઉપરાંત મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારું આધાર કાર્ડ છે, આ ઉપરાંત 10 માર્કની માર્કશીટ છે, આ ઉપરાંત LC છે, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો તેવા માટે, એટલે કે જો તમે SC ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તમારો જાતિનો દાખલો જોઈશે। આ ઉપરાંત તમારું નોન ક્રિમિનલ છે, એટલે કે લાગુ પડતું હોય તો, આ ઉપરાંત AWS કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય તેમના માટે AWS નો દાખલો છે જો લાગુ પડતો હોય તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે એડમિશન ફોર્મ ભરવા માટે જોઈશે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સએપ નંબર આપેલો છે 8154933935, તેના પર તમે મેસેજ કરશો કે અમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભરવાનું છે, તો તમને ઘરે બેઠા જ ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। અને મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે।